સામે રમતભાઈ આજની તારીખ 29/12/2025 આજનો વાર સોમવાર. આજની મારી વાર્તાનું નામ જાદુઈ ચક્કી. એક સુંદર મજાનું ગામ હતું. તેમાં બે ભાઈઓ રહેતા હતા. એકનું નામ વિક્રમ, તે બહુ લાલચુ હતો. તેની પાસે એક બંગલો હતો. તે અને તેની પત્ની રોજ ફરવા જતા. મોટો ઝીણકો ભાઈ રાખો, તેની પાસે એક ઝૂંપડી હતી. તે દુઃખી રહેતા હતા. એક દિવસ દિવાળીનો ઉત્સવ આવ્યો. એટલે વિક્રમના ઘરે તો દીવા અને ગિફ્ટનો અને પૈસાનો ઢગલો થઈ ગયો હતો. પણ રાઘવના ઘરે તો કંઈ નહોતું. તે વિક્રમના ઘરે ગયો અને ભાગ લેવા માટે. અને વિક્રમને કહે કે મોટા ભાઈ, આપણા પિતાજી મરી ગયા, એના ઘણા દિવસો વયા ગયા છે અને આપણે તેને જમીન જાયદાદ આપણે બંનેને અડધો ભાગ કરવાનું કીધું હતું. પણ તે તો બધો ભાગ લઈ લીધો. એટલે એનાથી મને અડધો ભાગ દે. પણ વિક્રમ કહે કે તારી એટલી હિંમત કે તું મારા આગળ ભાગ લેવાની જલ્દી અહીંથી નીકળી જાય, ન ખાવાનું થઈ જાય. રાઘવ રડતો તેના ઘરે જતો હતો. વચમાં તેને એક વૃદ્ધ દાદીમાં મળ્યા. તે દાદીમા પાસે લાકડીનો ટોળો હતો. રાઘવને વિચાર આવ્યો કે જો હું આ દાદીમાની મદદ કરીશ તો તે જરૂર મને પૈસા આપશે. એટલે તે તેને લાકડીનો ટોળો તેના ઘરે સુધી પહોંચાડ્યો. અને દાદીમાએ તેને સોનપાપડીની ડબ્બો દીધો અને કહે કે તું આ જંગલ તરફ જાય તો તેને 4 ઝાડવા મળશે. અને 4 ઝાડવાની પાછળ તેને ગુફા પડશે. તે ગુફાની અંદર 3 શિકારી હશે. તેને આ મીઠાઈ દઈ દે, તે તને જાદુઈ ચક્કી આપશે. રાઘવ દોડતો 4 ઝાડવા આગળ પહોંચ્યો અને ગુફાના અંદર ગયો. ગુફાના અંદર 3 શિકારી હતા. તે તેના હાથમાં રાઘવના હાથમાં મીઠાઈ જોઈને તે બહુ ખુશ થઈ ગયા. અને કહે કે આ લાવ મીઠાઈ, અમારી આ મીઠાઈ મને બહુ ભાવે છે. અને રાઘવ કહે કે હું તમને આ મીઠાઈ આપું એની પહેલાં તમને મને આ જાદુઈ ચક્કી આપવી પડશે. એટલે શિકારીએ તેને જાદુઈ ચક્કી આપી અને તે તેના ઘરે ગયો અને તેની પત્નીને તે બધી વાત કહી. તેની પત્ની પણ ખુશ થઈ ગઈ. તે અને તેની પત્ની ચાદર પાથરીને જે માંગે તે આવી ગયા. અને થોડા દિવસોમાં તે બહુ અમીર બની ગયો. અને આ વાત તેને મોટા ભાઈ વિક્રમ પાસે સોંપી ગઈ. અને વિક્રમ કહે કે થોડા દિવસમાં આના આગળ ખાવાના પૈસા નહોતા. અને એટલી વારમાં તેને બંગલો ખરીદી લીધો. તે ખાવા માટે તેના ઘરે ગયો અને બારીમાંથી જોયું તો તે અને તેની પત્ની અને ચાદર પાથરીને જે માંગે એ લઈ લીધો. બીજે દિવસે વિક્રમ આવ્યો અને ઘરમાંથી ચક્કી ચોરીને તેની પત્નીને બધી વાત કહીને ગામ લઈને જવાનું હતું. તે કહે કે સારું આપણે એની એક હોડી ખરીદી અને નદીમાંથી પસાર થતા. અને પછી વિક્રમે તેને ખાનમાં લીધો. ચક્કી ખાન આપવા માંડી. પણ વિક્રમને ખબર નથી કે આ ચક્કી કેમ બંધ થતી. એટલે તે આખી નાવડી અને ભરાઈ ગઈ અને ડૂબીને વિક્રમના પરિવારનો ત્યાં જ રામ રમી ગયો. અને ભલે ઝીણકાભાઈ રાઘવ આગળ ચક્કી નથી, તે હજી પણ અમીર હતા. આ વાર્તામાંથી આપણે આ શીખવા મળે છે કે લાલચ એ બુરી બલા છે.